જ્યારે પણ માસિક ચક્રની વાત આવે ત્યારે આપણા મગજમાં શું આવે? મોટે ભાગે તો ફક્ત પીરિયડ્સ, બરાબર ને? પણ એ તો આખી વાર્તાનો બસ એક નાનકડો હિસ્સો છે. હકીકતમાં એની પાછળ એક આખી જટિલ અને સાચું કહું તો અદ્ભુત બાયોલોજિકલ પ્રોસેસ ચાલી રહી છે, જે દર મહિને શરીરમાં એક નવી જ શરૂઆત કરે છે. તો ચાલો આજે આખી માસિક સફરને, એના દરેક પડાવને જરા નજીકથી જાણીએ. આ બહુ જ મજેદાર સવાલ છે નહીં? આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે પીરિયડ્સ એટલે ચક્રનો અંત, પણ બાયોલોજીની નજરે જુઓ તો એ જ એક નવા ચક્રની શરૂઆત છે. બસ આટલો દૃષ્ટિકોણ બદલવાથી જ આખી પ્રક્રિયા સમજવાની મજા જ કંઈક ઓર છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આખરે આ માસિક ચક્ર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ શરીરની દર મહિનાની તૈયારી છે. દર મહિને શરીર પોતાને સંભવિત પ્રેગ્નન્સી માટે એકદમ તૈયાર કરે છે. જો ગર્ભધારણ થાય તો શરીર એને પોષણ આપવા માટે રેડી હોય છે, અને જો ન થાય તો આખી સિસ્ટમ પોતાને રીસેટ કરી લે છે અને આવતા મહિના માટે ફરીથી તૈયારીમાં લાગી જાય છે. સારું, તો એક નોર્મલ સાયકલ કેવી હોય એના પર એક નજર કરીએ. એવરેજ લંબાઈ 28 દિવસની ગણાય છે, પણ 21 થી 35 દિવસની વચ્ચે કંઈ પણ હોય તો એ બિલકુલ નોર્મલ છે. એવી જ રીતે પીરિયડ્સ પણ 2 થી 7 દિવસ સુધી ચાલી શકે છે. આ આંકડાઓ ખાલી એક અંદાજ છે, કારણ કે દરેકનું શરીર અલગ હોય છે. પણ આટલી જટિલ પ્રોસેસને ચલાવે છે કોણ? આ બધું કંટ્રોલ કરે છે હોર્મોન્સ. તમે આ હોર્મોન્સને શરીરનું મિશન કંટ્રોલ સમજી શકો છો, જે મગજથી લઈને પ્રજનન અંગો સુધી નાના નાના સિગ્નલ મોકલીને આખા ચક્રને મેનેજ કરે છે. અને આ મિશન કંટ્રોલ છે ને, એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે. બધી શરૂઆત થાય છે મગજમાં રહેલા હાઇપોથેલેમસથી. એ પિટ્યુટરી ગ્રંથિને ઓર્ડર આપે છે, અને પછી પિટ્યુટરી ગ્રંથિ અંડાશયને સિગ્નલ મોકલે છે. આ એકદમ ટોપ ડાઉન કમાન્ડ સિસ્ટમ છે, જે ક્યારેય ભૂલ નથી કરતી. આ આખી ગેમમાં 5 મેઇન પ્લેયર્સ છે. હાઇપોથેલેમસમાંથી નીકળતો GnRH, પિટ્યુટરીમાંથી આવતા FSH અને LH, અને પછી અંડાશયમાંથી આવતા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બસ આ 5 હોર્મોન્સનું બેલેન્સ અને એમની વધઘટ જ આખા માસિક ચક્રની કહાણી લખે છે. ચાલો તો હવે ચક્રની સફર શરૂ કરીએ દિવસ નંબર 1થી. આ તબક્કો છે માસિક સ્રાવનો, એટલે કે પીરિયડ્સનો, જે સામાન્ય રીતે 5 દિવસ સુધી ચાલે છે. આ તબક્કાને એક અંત તરીકે નહીં, પણ એક રીસેટ બટન તરીકે જોવું જોઈએ. શરીર ગયા મહિનાની તૈયારીઓને સાફ કરી રહ્યું છે, જેથી એક નવી અને ફ્રેશ શરૂઆત માટે જગ્યા બની શકે. પણ સવાલ એ છે કે આવું થાય જ શા માટે? વેલ, એનું કારણ સિમ્પલ છે. પાછલા ચક્રમાં પ્રેગ્નન્સી થઈ નથી, એટલે શરીરને એક મેસેજ મળી જાય છે કે ગર્ભાશયની જે જાડી દિવાલ તૈયાર કરી હતી એની હવે કોઈ જરૂર નથી. અને જેવો આ મેસેજ મળે કે તરત જ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ બંને હોર્મોન્સનું લેવલ એકદમ ડાઉન થઈ જાય છે. અને બસ આ હોર્મોનલ સપોર્ટ જેવો હટ્યો કે પેલી દિવાલ તૂટવા લાગે છે અને પીરિયડ તરીકે શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેવું બ્લીડિંગ બંધ થાય કે તરત જ શરીર જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફરીથી કામે લાગી જાય છે. આ છે બીજો તબક્કો, જેને ફોલિક્યુલર ફેઝ કહેવાય છે. આ સમય છે ફરીથી બધું બનાવવાનો અને ગ્રોથનો. હવે અહીં જે થઈ રહ્યું છે ને, એ ખરેખર કમાલનું છે. શરીર એક જ સમયે 2 જગ્યાએ કામ કરી રહ્યું છે. એક બાજુ અંડાશયમાં FSH નામનો હોર્મોન નાના નાના ફોલિકલ્સને તૈયાર કરી રહ્યું છે, જેમાં ઈંડું હોય છે, અને બીજી બાજુ ગર્ભાશયમાં વધતો જતો એસ્ટ્રોજન હોર્મોન પેલી તૂટી ગયેલી દિવાલને ફરીથી જાડી અને પોષણયુક્ત બનાવવાનું શરૂ કરી દે છે. આ તબક્કાનો સુપરસ્ટાર હોર્મોન છે એસ્ટ્રોજન. તમે અહીં જોઈ શકો છો કે એનું લેવલ કેટલું ઊંચું છે. આ એસ્ટ્રોજન જ ગર્ભાશયની દિવાલને ફરીથી બનાવવા માટેનું ફ્યુઅલ છે અને શરીરને આગળના તબક્કા માટે તૈયાર કરે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ચક્રના સૌથી મહત્વના અને સેન્ટ્રલ પોઈન્ટ પર, ઓવ્યુલેશન. આ એ જ ક્ષણ છે જેની આટલા દિવસોથી તૈયારી ચાલી રહી હતી. એક 28 દિવસની આવરેજ સાયકલમાં આ ઘટના લગભગ 14મા દિવસે બને છે. ભલે આ એક જ ક્ષણની ઘટના હોય, પણ તે અત્યંત મહત્વપૂર્ણ છે. તો આ ઘટનાને ટ્રિગર શું કરે છે? એ છે LH સર્જ. જ્યારે એસ્ટ્રોજનનું લેવલ એની ટોચ પર પહોંચે છે, ત્યારે એ પિટ્યુટરી ગ્રંથિને એક સિગ્નલ મોકલે છે કે હવે LH હોર્મોનને મોટા જથ્થામાં રિલીઝ કરો. LHનો આ અચાનક ઉછાળો જ પેલા તૈયાર થયેલા ફોલિકલને ફાટવાનો અને ઈંડાને મુક્ત કરવાનો ફાઇનલ ઓર્ડર છે.
તો ઓવ્યુલેશન એટલે શું? સિમ્પલ ભાષામાં તૈયાર થયેલું ઈંડું અંડાશયમાંથી બહાર નીકળીને ફેલોપિયન ટ્યુબમાં આવે છે. આ ક્ષણથી જ ફર્ટાઇલ વિન્ડો એટલે કે ગર્ભધારણ માટેનો સૌથી સારો સમય શરૂ થાય છે. ખબર છે, શરીર આ અંદરની ઘટનાના કેટલાક નાના નાના સંકેતો પણ બહાર આપે છે, જેમ કે પેટમાં નીચેની બાજુ કોઈ એક તરફ હલકું દુખાવો થવો, સર્વાઇકલ મ્યુકસની કન્સિસ્ટન્સી બદલાવી કે પછી સવારે ઉઠતા વેત શરીરના તાપમાનમાં થોડો વધારો નોંધાવો. આ બધા શરીરના પોતાના સિગ્નલ છે. ઈંડું રિલીઝ થઈ ગયું. હવે શું? હવે ચક્ર એના છેલ્લા તબક્કામાં પ્રવેશે છે. આ છે લ્યુટિયલ ફેઝ, એટલે કે રાહ જોવાનો સમય. શરીર હવે સંભવિત ગર્ભના આગમનની રાહ જુએ છે. અહીં પણ અંડાશય અને ગર્ભાશયમાં એક સાથે કામ ચાલી રહ્યું છે. અંડાશયમાં ઈંડું નીકળી ગયા પછી જે ખાલી ફોલિકલ બચે છે ને, એ કોર્પસ લ્યુટિયમ નામની એક ટેમ્પરરી ગ્રંથિ બની જાય છે. આ ગ્રંથિ મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન બનાવે છે, જે ગર્ભાશયની દિવાલને ગર્ભના ઇમ્પ્લાન્ટેશન માટે એકદમ પરફેક્ટ અને સ્ટેબલ બનાવે છે. અને આ ચાર્ટ એકદમ ક્લિયર બતાવે છે કે હવે શોનો સ્ટાર પ્રોજેસ્ટેરોન છે. એનું આટલું ઊંચું લેવલ ગર્ભાશયની દિવાલને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જાણે કે એ આવનારા સંભવિત ગર્ભ માટે એક આરામદાયક અને સુરક્ષિત ઘર તૈયાર કરી રહ્યો હોય. આ તબક્કાના અંતમાં શરીર એક ચોરાહા પર આવીને ઊભું રહી જાય છે. હવે આગળ કઈ દિશામાં જવું એનો નિર્ણય ફક્ત એક જ વાત પર આધાર રાખે છે: ઈંડાનું ફલન થયું છે કે નહીં. હવે અહીંથી રસ્તા બે ભાગમાં વહેંચાય છે. બે શક્યતાઓ છે. જો ફર્ટિલાઇઝેશન થઈ ગયું, એટલે કે ગર્ભધારણ થયું, તો જે નવો ગર્ભ બની રહ્યો છે એ એક ખાસ હોર્મોન મોકલે છે, HCG. આ હોર્મોન કોર્પસ લ્યુટિયમ માટે લાઈફ સપોર્ટ જેવું કામ કરે છે. એને જીવંત રાખે છે, એટલે પ્રોજેસ્ટેરોન બનતું રહે છે અને પ્રેગ્નન્સી આગળ વધે છે. પણ જો ફર્ટિલાઇઝેશન ન થયું હોય તો આવો કોઈ મેસેજ મળતો જ નથી અને સિગ્નલ વગર કોર્પસ લ્યુટિયમ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. એના કારણે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન બંનેનું લેવલ ધડામ દઈને નીચે પડે છે અને આ હોર્મોનલ ડ્રોપ જ પીરિયડ શરૂ કરે છે. અને બસ, આપણે પાછા આવી ગયા ડે 1 પર, નવું ચક્ર શરૂ. તો આ હતી આપણી આખી માસિક સફર. એકદમ ટૂંકમાં, હોર્મોન્સ ઘટવાથી જૂની દિવાલનો નિકાલ, એસ્ટ્રોજન વધવાથી નવી સાયકલનું નિર્માણ, LH સર્જ સાથે ચક્રનો ક્લાઇમેક્સ અને છેલ્લે પ્રોજેસ્ટેરોનના રાજમાં ઇમ્પ્લાન્ટેશન માટેની રાહ. એકદમ પરફેક્ટ અને ઓર્ગેનાઇઝ્ડ સાયકલ. આ માત્ર રિપ્રોડક્શન માટેની પ્રોસેસ નથી. આ હોર્મોન્સનો જે દર મહિને ઉતાર ચઢાવ થાય છે ને, એ આપણા મૂડ, એનર્જી લેવલ, સ્કિન અને ઓવરઓલ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થના બીજા ઘણા બધા પાસાઓ પર અસર કરે છે. એટલે આ ચક્રને સમજવું એટલે પોતાના શરીરને જ વધુ સારી રીતે ઓળખવું. આના વિશે વધુ વિચારવા જેવું છે, ખરું ને?